શરમ આવે તમને? મેં વીરને નાખી દીધો હતો હમણાં. શું હતું? જો સામે બા એકડી કોકરા કોચ છે હું જ છે આવું ના પીવડાવાય પિયુષ. કેમ પણ મેં મજાક કરી. મજાક એટલે કેવું હું અભી ગઈ આ વીરને મેં હાથમાં નાખી દીધું હોત તો. અરે યાર એટલા બી જવાનું આવે. બીક જવાનું એટલે અત્યારે વાતાવરણ કેવું છે ઘરમાં વાળું. પકડ પકડ પકડ. ના ભાઈ બીક ફોન કરો. હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં તો. ચાલો મિત્રો દિવસા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ અને હું છું આપનો પ્રિય પિયુષ. તો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. માતાજી. આજે શું છે ખબર છે ને? હા શું છે? પૂનમ છે. આજે પૂનમ છે. તો ગાઈસ આજે અધિક પૂર્ણિમા છે. જો કે 3 વર્ષે એક જ વખત આ પૂર્ણિમા આવે છે. તો આજે એટલો સરસ દિવસ છે અને શુભ દિવસ છે કે અમુક જે જૂના ટૂચકા કરવાથી આપણું જીવન બહુ જ શુભદાયક બનાવવામાં આવે છે. રીતિકા સાચી વાત છે. અને બધા જે બ્રાહ્મણ હોય ને બધું કે છે. અને તારું રીતિકા આજે તુલા રાશિ છે ને તો તુલા રાશિ વાળા લોકોને જે અન્ન હોય વસ્ત્ર હોય એ દાન કરવાથી જીવન બહુ જ આગળ આવે. તારું ગરીબોને દાન કરવાનું તારે. હા આપી દઈશ. ડોન્ટ વરી નહીં, ગુડ મોર્નિંગ. ડોન્ટ વરી નહીં કહેવાનું. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ છોકરાને કહેતા નહીં ફાવતું. તો ચાલો ગાઈસ હવે નાઈ ધોઈને અભી ફ્રેશ થઈ જઈએ છીએ. પહેલા ચા પી લઈએ છીએ પછી ગાઈસ નાઈ ધોઈને ફ્રેશ થઈને પછી હું મહાદેવના મંદિરે જવાનું છે. અને આજે મારે એવું કીધું છે કે રાત્રે ચંદ્ર જ્યારે નીકળે ત્યારે રાત્રે પાણી ચડવાનું છે કે આપણે બધાને. હા એટલે તારે પણ ભવિષ્યમાં એવું કીધું છે. હા ઓકે. તો ગાઈસ આજે 31મી તારીખ છે. તો ચલો જોડો પૂર્ણિમા છે ને શત્રુથી સાચવવું અને ઋતિકાના સફળતાકારક દિવસ. આજે તારો સફળતાકારક દિવસ છે. મારે શત્રુઓથી સાચવવાનું છે. તો ગાઈસ ખરેખર રાત્રે તો એટલો બધો પવન આવ્યો કે ના પૂછે વાત. બાબા પવન કેવો આવ્યો રાતે? બહુ પવન આવેલો નથી. અરે રાતે તમે કેટલા વાગે ઉઠીને બાબા બહાર આવેલા? 1 વાગે. 1 વાગે નહીં? 1 વાગે ઉઠીને પપ્પા તો બધા બહાર ઊંઘેલા પણ પછી મચ્છર કેડ્યા ને તો અંદર આવતા રહ્યા. પાછા પે ગયા. અને મને તો એવું જ હતું ગાઈસ કે રાત્રે વરસાદ આવશે અને બધું જ આમ પલળી જશે પણ વરસાદ ના આવ્યો અને પવનથી બધું આગળ જતું રહ્યું. રીતિકાને તો રાતે ગરમી લાગતી, મને હવે લાગતી હતી. હે આખી રાત ગરમી લાગી. મેં ઉઠ્યો ને તો પછી હું પંખો ચાલુ કરવા ગયો ના બંધ કરવા ગયો અને તું કે ના પિયુષ કે તમે કે પંખો બંધ ના કરશો મને ગરમી લાગે છે. મને ઠંડી લાગતી હતી. ગોદડી હતી ઓઢી લેવાય. તે ઓઢી લીધેલી ને. મિત્રો અત્યારે અમે ઉપર જઈએ છીએ કેમ કે રાત્રે એટલો બધો પવન હતો તો જે ગાંઠિયા અમે પાડ્યા હતા એ બહાર મૂક્યા હતા. રાત્રે 3 વાગે ઉઠીને એ ગાંઠિયા બધા અમે અંદર મૂકી દીધા છે અને જો બધું ઉડીને એની ક્યાં પડ્યું છે બધું. બહુ પવન હતો ગાઈસ. જો પેલી બાજુ પેલા લોકોનું કાગળ પણ ઉડી ગયું છે. સો ઘણું બધું આપણું કાગળ અરજીકા ઉડી ગયેલું પણ સવારે મેં ઉઠીને પછી ઉપર મૂકી દીધું. એવું સારું કર્યું. બસ આ ગાંઠિયા છે સુકાઈ ગયા છે અડધા. બહુ પાતળા ગાંઠિયા છે. આ એકદમ જાણા ગાંઠિયા છે જો પણ સુકાયા નહીં હજુ. આ સેવો જો ગાઈસ નહીં સુકી ગઈ હજુ તો. પેલું બર્થડે માં ગિફ્ટ નતું આપી તમને પેલા સેલિબ્રેશન હાઉસ વાળા? હા એમનું છે. એમનું છે ને. હા જોરદાર લાગે છે. લે શ્રી રાધે કૃષ્ણ. લેકિન સેવો સુકાઈ જશે. રાત્રે કે સુવે? હા એટલે તાપ કેટલો બધો જોતો છે એટલા માટે. એવું કઈ લઈ લે ને. બસ એ રીતે. વળી ગયા છે મસ્ત. હા અને આવ સુકાઈ જાય એટલે હજુ સાઈઝ નાની થઈ જશે સુકાશે. ચલો ગાઈસ હજુ તો એ છે ની જોડે ઢીલા છે. એટલે સુકાશે ને એટલે આનથી સાઈઝ નાની થઈ જશે. એવું એમ ને. એટલે પાતળો થઈ જાય એવું. હજુ બહુ વાર લાગશે પણ શું કરે. આજે તાપ છે એટલું વાંધો નહીં. હું શું કહું બોલો. આ કોથળી કાઢી નાખી છે. કેમ? તો કોથળી કાઢીને પછી આમાં ખાટલા મૂકી દો. મૂકી દે ચલી નાખ બસ. પાતળા ગાંઠે છે ને? પાતળા છે. આ એક જ કાંઠે છે ને સરકાર? સ્વાદમાં સારા લાગે તો સારું છે. હો ભાઈ સ્વાદમાં તો કેવું જ ના પડે. હે આ ચોંટી કેમ ગયા છે? ચોંટી ગયા થોડાક લીલા છે ને એટલે બધા સુકાઈ જશે એમ ને? આ જાડા ખબર નહીં આવું. જાડામાં લાગતું નહીં કેમ કે બહુ જાડા છે. જીલું શું બનાવો છો? ચોરી ગલકાની કઢી બનાવો છો યા સાદું શાક બનાવો છો? ચોરી ગલકું બટાકા. પણ એ તો કોરું શાક નહીં પડે? ના મસ્ત આમાં રસેદાર નહીં પણ આમ લચકાશો થોડું ગ્રેવી વાળું. હા આજે નવી સાડી પહેરી છે. ક્યાં જવાનું છે આજે? આજે અમૃત બાબા મેલડી ધામ જવાનું છે. શું વાત છે? એક નવી સાડી પડી એમ? હા તો કેમ જોરદાર લાગે છે. હા યાદ કરાવ્યું છે આપણે. મેં પેલો 100 રૂપિયાની સુખડી માની હતી અને તારી વારી ખોઈ ગઈ હતી જ ને. હા એટલે
એટલા માટે ઓકે 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 ચલો આજે જવાનું છે ગાઈસ તો ફટાફટી બનાવી દો અને જમીન પછી સાંજે જઈએ રાતની ગાડી ચાલુ છે ને કઈ બહુ ટાઈમ બદલાય 4 વાગે ચાલશે નહીં 4 વાગે ચાલુ થાય અને 7 વાગે પૂરી થાય 8 ના મોડા લગીને 12 વાગ્યા લગીને ચાલુ થાય મિત્રો બપોરના 11:30 વાગી ગયા છે રીતિકા તો હજુ તો લોટ બાંધે છે જોઈ શકો છો આ તેલ નવું લાવ્યા પાછું સિંગ તેલ છે હા સિંગ તેલ તો સિંગ તેલથી કેમનું બનાવવા છે તો સિંગ તેલથી બને ને ના બને સર? એવું નહીં પણ કોઈ દિવસ નતા બનાવ સિંગ તેલથી આજે બનાવવાનું આખો ડબ્બો લાવ્યા છે સિંગ તેલનો એ આખું દબાવ સિંગ તેલ હા શું વાત છે એ નહીં દવા પડ્યો હોય સિંગ તેલનો ડબ્બો એટલે આપણે તિરુપતિ ના લાયા એક તિરુપતિ લાવે એક સિંગ તેલ એક તિરુપતિ એક સિંગ તેલ લાયા વાવ જોરદાર જો લો શાક તો જો ચમચમ આહા રસાદાર બનાવજો રસાદાર બનાવજે રસાદાર નહીં લચકાસું બને આ રીતના રચકા શું બનાવજો રસાદાર ના સારું લાગે ગળકું છે તો રોટલી પણ સિંગ તેલમાં જ બનાવીશ ને તું હા સિંગ તેલમાં જ. ઓકે એટલે મારા માટે એકદમ પાતળી પાતળી રોટલી એટલે આટલું જ લોટ આટલું તો બધાને થઈ રહેશે ને 2 રોટલી વધશે આ પાણી ઉપર મૂકવાનું કારણ શું નથી કા અંદર ચોટા નહીં એમ ને એટલે ઉપરનો ગરમાવાની વરાળ વળશે નીચેથી વરાળ વળશે એટલે અંદર પાણી રહે શાકમાં થોડું ઘણું પાણી નહીં રેડવાનું વરાળથી પાણી વળશે અને પછી અંદર શાક બફાશે એટલે નીચે ચોટાઈ નહીં સારો ટેસ્ટ આવી ગયો બાપા બહુ લોબુ લઈ ગઈ છે તો જે છે એ છે પણ એક વસ્તુ આપા જતો આ મૂછો જોરદાર બની છે હો ભાઈ પપ્પા તો અહીંયા કાલા કાલા કરે છે પપ્પા પણ અડધા વાર પપ્પાના મારા જેવું ઉતરી ગયા હા ખરેખર મને ચાલશે ને તમને ચાલશે અહીંયા પપ્પાને ચાલશે જો અહીંયા ઉપર લગાવો પપ્પા ઉપર બોલો અહીંયા લગાવજો આ બાજુ ટાળ કાઢી નાખી લાવ લગાવી લે ઉપર હેડો નકર તમે નહીં પોકાત મિત્રો જમવાનો સમય થઈ ગયો છે ને રીતિકાએ જો ચોરા રીંગણનું શાક બનાવ્યું છે પણ હું આ નથી ખાતો તે છતાં પણ મારા માટે રીતિકા બનાવે છે મગની દાળ બનાવી જો મસ્ત અને ખરેખર મેં ના પાડી કે મારે નથી ખાવું પણ જોવામાં બેસ્ટ લાગે છે ગાઈસ જેલા બાકી ટેસ્ટ હું કરીશ પપ્પાને આપી દીધું પપ્પા તમારું લેલો રીતુ શું કહીશ તું દાળ ખાઈશ કે ભાઈ શું ખાઈશ બેટા દાળ ખાઈશ ઓકે હા દર વખતે એવું જ કરો ને એવું નહીં પણ તું બનાવ તો મસ્ત લાગે છે ચલો ગાઈસ હવે આ તો ટેસ્ટ કરવું જ પડશે ટેસ્ટ કરો અને એ જ ખાશે એ જ ખાશે ને મિત્રો આજે પણ હવે કેરી ખોલે છે પાકી છે કે નહીં પાકી જોઈએ ગાઈસ કેમ કે 2 દિવસ પહેલા પણ અમે ખોલી હતી તો નથી પાકી પણ આજે 4 દિવસ થઈ ગયા છે ભાઈ 4 દિવસ એક જ દિવસ થયો તો પછી રૂહીના બર્થડેના બીજા દિવસ હા તો એક દિવસ થયો આજે તો આજે કયા તારીખ છે 31 તારીખ છે હા તો ઘણા કેટલા દિવસ થઈ ગયા 4 દિવસ ઉપર ના થયા વાવ એક ને 2 પાકી છે 2 પાકી 1 2 3 બધી ચાર. પાકી ગઈ આ પાકી કે બધી બધી પાકી ગઈ તો ચલો તો હવે ટેસ્ટ આપણે ભલે વેચી લઈએ કેનું વેચી લઈએ જેટલા ગન્ના હોય એ બધા એ વેચી લેવાની હા એક તમારી એક મારી એક રૂહીની એક રૂહીની એક વીરની એક મારી એક મમ્મીની એક પપ્પાની આ 3 બચી 3 બચી કોની 3 બચી હવે અરે બસ એક મને આપી દે અને એક વિન એક રૂહીને તમે એક લઈ લો હવે એક એક લેવા હા તો એટલે આમાં જો 2 ભાગ પાડીશું પાછા સવાલ જો એમને હું સમજાવું હું સમજાવું એક મિનિટ હું સમજાવું લિસન ટુ મી લિસન ટુ મી ને લિસન ટુ મી આ બાજુ જો આ પપ્પા ને મમ્મી બે માંથી અડધી અડધી લઈ લેશે હા એટલે 3 એમની હા આ રૂહીન વીર અડધી અડધી લઈ લેશે એટલે 3 એમની અને આ આપણે બે લઈ લેશું અડધી અડધી એટલે 3 આપણી થઈ ગઈ વાવે હા તો એમને વિન ને એમને 3 આપી દે હા વીરની ને એમની 3 ઓકે ઓકે ચલો આપણી આ લઈ લે થોડી કાચી ચલો આપણી લઈ લે આ તમારી મોટી આ વિની રૂહીની મોટી ચલો અને આ મમ્મી પપ્પાની મિત્રો ટેસ્ટ કરી લઈએ છીએ કેમ કે વલસાડની કેરી છે અહીંની પણ નથી વાવ વાહ એક નંબર કેરી હો ભાઈ એટલી મીઠી છે ને ગાઈસ એટલી મજૂર છે ના પૂછ્યો ગોટલો રવા દેવો પડશે ગોટલો હા ગોટલો રહેવા દે આપણે આ ચોમાસામાં રોપશું જો આપણે રોપવા માટે શું કરવાનું ખબર હા આ એનું આગળનું આ ડેટું આવે ને એને કાપવાનું નહીં આવું કાપવાનું તો આ બહુ મસ્ત થાય એવું એમ ને હા પણ ગોટલો શું ખા ચીરી ખા ને કેરી ખા ગોટલામાં રસ મસ્ત હોય રૂહી કેવી લાગી કેરી જોરદાર ગાઈસ કેટલી મધુર કેરી છે આ માર સાડી લઈને આવ્યા હતા વલસાડથી નહીં જોરદાર કેરી છે જો હજુ તો આટલી બધી કેરી એ નહીં આ તો હની બેન રીતિકાની બેન મારી નહીં ગાંડી આને સમજ નહીં પડતી તો ચલો ગાઈસ ફટાફટ કેરી મેં ખાઈ લઈએ છીએ મળી તમે કેસર કેરી ખાધી નહીં ખાધી અમે તો કેસર કેરી ખાઈ ચલો મફત નહીં તો મિત્રો રાતના 8 વાગી ગયા છે ને ગાઈસ આજે ફાઇનલ છે ગુજરાત અને બેંગ્લોરની હવે આપ જોઈ શકો છો ગુજરાતનું પહેલું બેટિંગ આવ્યું છે અને 52માં 2 વિકેટ પડી ગઈ છે ગાઈસ ખબર નહીં કે ગુજરાત જીતશે યાની જીતે પબ્લિક જો ખાલી અમદાવાદમાં પબ્લિક જો ગાઈસ
ખાલી લાલ લાલ જ જો ના ગાઈસ અમદાવાદમાં કેટલું બધું પબ્લિક છે ખરેખર 3500 ની ટિકિટના 15000 રૂપિયા 15000 ની ટિકિટના 50000 અને 50000 ની VIP ટિકિટના 1 લાખ રૂપિયા જે લેવામાં આવે છે કે સ્ટેડિયમમાં હે જીલુ બાપરે, અને તું એમ કહેતી કે પિયુષ મને લઈ જાવ જોવા માટે પૈસાવાળાનું કામ. આપણું કામ ખરું મને એમ કે આપણું તો કેવું? પણ રીકા કોણ જીતશે આવું શું પહેલી વિકેટમાં જો ને 2 તો પડી ગઈ હા પેલા પર. શું કે કોણ જીતશે ગુજરાતી ગુજરાતી જીતશે બેટા સાચી પણ વિકેટ પડી ગઈ જો ને અને કે શું હોય એનું પસંદ કેમ આપણે ગુજરાતી જ પસંદ હોય વેરી પસંદ જે લગાય ये 4 रन ઓ ભાઈ ખબર છેલ્લે છેલ્લે નહીં ગેમ રમી છે. હા એવું આ નહીં આ ક્રિકેટ વસ્તુ છે ગાઈસ ખબર નહીં કદાચ રાત્રે પણ કદાચ લાસ્ટ ઓવરમાં પણ કંઈક બદલાવ આવી શકે હે? હા, બદલાવા 2 પ્લેયર બાકી રહે અને 2 પ્લેયર 100 રન કરી દે. ઓહો હો ઇમ્પોસિબલ વસ્તુ છે ગોડી ના થાય ચલો સુનિલ ગાવસ્કર રવિ શાસ્ત્રી અત્યારે શું કહેવાય કોમેન્ટ્રી બોક્સમાં છે ગુજરાતી નહીં વિશે ઇન્ડિયા ઇન્ડિયા હા ગીલ આઉટ થઈ ગયું ને એટલે મજા ના યાર દીકા હવે ખબર નહીં દિલ પાણીની મનની ખબર. તું યાર શું બહુ હેવી બોલર કરે છે અને ગાઈસ આજે અમરેશ બાપાની મેરડી ધામ જવાનું હતું પણ ના જવાયું કેમ કે થોડું અંગત પર્સનલ કારણ હતું હા, પર્સનલ કારણ બની ગયો આવતા રહેવા દે. હા. સો સોરી. બધી પણ ખરેખર ગાઈસ એટલી વાત તો નક્કી અમરેશ બાપાની મેરડીમાં જો હુકમ હોય ને તો જ જવાય સવારનું અમે કઈ જવા માટે નવી સાડી પહેરી બધું જ. હા ગાઈ જો હા એની સવારની નવી સાડી દીકા લઈને પહેરીને ફરે છે જવા પણ માટે પણ ના જવાય. પણ શું ભૂલ પડી ગઈ છે એ જગા શી ખબર. ખરેખર કંઈક તો ભૂલ પડી ગઈ છે આપણાથી માતાજી જાણે. નહીં એટલી વાત તો નક્કી ગાઈસ કે માતાજીનું હુકમ હોય ને તો જ જવાય 6 Six. આઉટ બાય યાર ઓહો જો જો કોહલી જો કેવો બે મોલ છે કેચ કરી લીધી જો. અરે યાર પતી ગયું ને આ રમાઈ. હે? 9 વાગે તો પૂરી થઈ જવાની અરે કહેવાય. યાર આઉટ પતી ગયું ગુજરાત નથી જવાનું અરે યાર ગયું જીતી જવાનું હે ઇન્ડિયા તો જીતી ઇન્ડિયા નહીં યાર શું આખી ગુજરાત નહીં આખી મને કેટલી આશા હતી કે ગુજરાત જીતે પણ Six મારવા જઈને catch કરી લીધી. હા તો ફાઇનલ ગેસ હું અત્યારે આવી ગયો છું ઉપર ઊંઘવા માટે પણ ઊંઘવા એ પહેલા આપણે રીતિકા સાથે એક મસ્ત મજાનું પ્રેન્ક કરવાનું છે રીતિકાને પેટ બીવડાવવાની છે તો ગાઈસ હું બજારમાંથી લઈને આવ્યો છું જો સાપ ગાઈસ કેમ કે ચોમાસાની સિઝન હવે આવે છે હવે ગામડા વિસ્તારમાં અમે લોકો રહીએ છીએ બરાબર એટલે સાપોલિયું ના જોઈએ એ વસ્તુ બને જ નહીં તો આ ફેક્ટ છે પણ રિયલમાં તો તમને કોઈક દિવસ બતાવીશ ચોમાસામાં બટ અત્યારે રીતિકા નીચે બધું જ કામકાજ પરવારે છે સો અત્યારે ઉપર આવશે એને ખબર નથી કે હું આ વસ્તુ લઈને આવ્યો છું હવે જેવી જે એ ઘરમાં રૂમમાં એન્ટર થશે પછી એના પર હું નાખી દઈશ જોઈએ બીવે છે કે નહીં બીતા ખબર નહીં કાં તો અકરે પણ જાય કાં તો એનું રિએક્શન કદાચ બી પણ જાય કદાચ શું થાય આઈ ડોન્ટ નો બટ તમને બતાવું કે એ શું કરે છે અને એનાથી બીવાય છે કે નહીં બધા હું ગાઈસ પહેલાં જો પકડતા જ મને બીક લાગે છે કેમ કે રિયલ જેવું જ છે જો તમને બતાવું જો અહીંયા આમ મૂકી રાખીશ જો મૂકી રાખીશ નહીં બટ એના ઉપર હું નાખીશ જો લગાવીશ રિયલ જ તમને લાગશે બિલકુલ અને ગાઈસ જે લોકો બીવે છે એ તો બહુ જ બીવે છે બટ ફટાફટી ક્યારે રીતિકા આવે અને ક્યારે એને બીવડાવું હજુ ક્યાં છે જો આવી નથી ગાઈસ ખબર નહીં રૂહી તો શું કહે છે બાકી રૂહીને પણ હું એ કરાવડાવું જો હજુ નીચે જ છે ફટાફટ એ જે બી એન્ટ્રન્સ છે મને એનું ઝાંઝર ખખરશે કેમ કે એવરી ડે જ્યારે પણ આવે ને એટલે મને ખબર પડી ગઈ કે રીતિકા આવે છે કેમ કે એના પગમાં પાયલ પહેરે છે ને તો મને નીચે પગથિયામાં આમ ઉપર દાદરા ચડે ને તો ખબર પડે કે રીતિકા આવે છે તો જેવી જ આવશે ને એવી જ ફટાફટ એની ઉપર હું નાખી દઈશ કેવું રિએક્શન છે કાં તો બી જાય કાં તો ગુસ્સે થાય ડોન્ટ નો જે થયું એ જોયા જશે બટ ફટાફટ બ્લોગમાં બને રહેજો આપણે બીવડાવીએ રીતિકાનો ઓકે ચાલો ગાઈસ રીતિકાનો અવાજ મને સંભળાઈ ગયો છે આવે છે ખબર નહીં ફટાફટી ચૂપ રહીએ છે આઈ ગયા એમ તમે આઈ જ ગયા. સિમ્બા પર લઈને એમ હઉ, તમે રોજ રોજ વાળા જ આ જોયા. પંખો બંધ કર નાખ ને બને જ છે ઈ? ને. ઓય, શરમ આવે તમને મેં વીરને નાખી દીધો હોત તો હમણાં તો શું હતું જો સામે ઓય. બા અહીં આગળ કોકરા કોચ છે હું જ છે આવું ના પીવડાવાય પિયુષ કેમ પણ મેં મજાક કરી મજાક એટલે કે હું અભી ગઈ આ વીરને મેં હાથમાં નાખી દીધું હોત તો અરે યાર એટલા બી જવાનું આવે બીક જવાનું એટલે અત્યારે વાતાવરણ કેવું છે ઘરમાં વાળું પકડ 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 ના ભાઈ આ બીક ફોન કરું ફોન કરું સિમ્બા લાગે મને લે લે આટલી બધી બીક લાગે છે અરે વાતાવરણ
ઘરની બહાર પીવો છો આવું બીવડાવવાનું નહીં. હા, ગયા વર્ષે નાનકડી આવી જ કોકણા કોચથી અહીં ચોટી હા ગઈ. આ જ જગ્યા હતી આ જ જગ્યા અને આ જ આટલી જગ્યા આ જ size જગ્યા એ જ જગ્યા કોઈ ડિફરન્સ નહીં જો આ જ જગ્યાએ ચોટી લીધી કોકરા એક કોચ સાઈઝ થી ને આવી જ ને આવું બધું તમારે કોઈ દિવસ કરવાનું નહીં. મને તો એકદમ એ થઈ જશે પછી બા શું થઈ જશે અટકાઈ જશે. અરે જીલો ખાને તો મજા જ છે ત્યાં મેં અંદર ડૂમો ભરાઈ જાય તો આમ બી જઈએ ને તો તાવ આવી જાય ખબર પણ આટલામાં બગા ત્યાં બીક તો લાગે જ ને. અત્યારે આવું બધું રિયલ માં ફરતું હોય અને તમે આવું પછી નકલી બધા બતાવો તો- તને બીક લાગી હે બીક આ લાગી કદાચ વીર મારા હાથમાં છૂટી ગયો હોત તો બે એવું કશું આવું નહીં મસ્તી કરવાની. કેમ પણ હું તમને કરું તો આ કુલ્લાન 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 હું કુલ્લાન લાવું. એટલે બહુ ગુસ્સે થઈ ગઈ તું તો પણ હું તમને આવું કરું તો તમને કેવું લાગે? મને તો કશું ના થાય હું કેટલું નોર્મલ આવી છું નહીં તો ફ્રેશ થઈને એકદમ મારે ફ્રેશ થઈને સાડી કે બોડી નોર્મલ હતી ને હા, એને જ પહેરી લીધી સાડી મેં. પણ ગાઈસ મેં તને પહેલા જ ક્રીમ કરી હતી કે કદાચ અકરાઈ જશે જો હારી કેવું છે તો ખબર? બતાવશું નહીં મને. બતાવશું જો ગીરે અકરાઈ ગઈ સિમ્પા છે ટેન્શન નહીં ચલો બેટા ચલો ચલો બી ગયા મમ્મી બી ગઈ તારી સિમ્બા તને બીક લાગી છે ગાઈસ રીતિકા બી ગઈ કેવું થયું ઓકે થઈ ગયું હા, ઓકે જો. વાવ એકદમ લાકડા જેવા થઈ ગયા જો કાંઈ જો. શિબાનો? ઓય, ચાટ્યું આગળ શું? ના ના સિમ્બા રોજ મેં ના પાડી જો સેવ. આ સેવો થઈ ગઈ ઓકે થઈ ગઈ ઓકે છે. ચલો ગાઈસ સેવો પણ ઓકે છે સુકાઈને કેવા થઈ ગયા નહીં રિયલી રીકા તું બી ગઈ બી ગયું તો સાચે મારે અહીં કેવું આ બધું આપણે છે અને તમે એવું બધું નાખો તો કેવું લાગે? ગયા વર્ષે કોકરા કોચ એવી જ બોયણાથી પડેલી નીચે. હા તો થોડીક તો શરમ આવી જોઈએ ને તમને. શરમ છે નહીં એમાં યાર ઓ ભાઈ બીવડામ શરમ હોય મને એમ કે ઓ જો કે હજુ પણ એવું જ લાગે છે જો કેવું પડ્યું છે જો તો જોઈ લો ઓ ભાઈ સિમ્બા લે લે બેટા વીર લે લે એ લે લે વીરને બીક લાગે સિમ્બા ઓ સિમ્બા ચલો રીતિકા અંદર મૂકી દે ભલે ઓલો બધા દડવાળા. તો ગાઈસ આજે બહુ જ એટલે બહુ જ મન દુઃખ થયું છે કેમ કે આપણું ગુજરાત હારી ગયું છે હારી ગયું? હારી ગયું ને બકા ઉધોરનું બધું કામ કરી દેલી તે લેકિન હારી ગયું. હારી ગયું આરસીબી જીતી ગયું એટલા માટે મેં ત્યાં જોડે પ્રેન્ક કર્યો મેં કહું હવે કંઈક તો મૂડ સાફ કરવા માટે એક તો કરવું પડશે ને ઇજ્જત કાઢી. શું ઇજ્જત કરી યાર જવા દે ને આખી આરસીબી જીતી ગઈ છે ગાઈસ અને ગુજરાત હારી ગયું છે ગુજરાતમાં આવીને પછી આપણને હાર અપાઈ. ઘર આગળ હારી ગયા આપણે ઘર આંગણ આવીને હાર અપાઈ. રોજ 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 બધું. બધા ભલે ઓકે ભલે તો કંઈ નહીં ગાઈસ ચલો આ બ્લોગ એન્ડ આપવાનો સમય થઈ ગયો છે કેમ કે મેચ જોતો જોતો મારું દિલ એકદમ શું કહેવાય દુઃખ થયું એમ બહુ જ એટલે બહુ દુઃખ થઈ ગયું કે આપણા ઘર આગળ આપણા અમદાવાદમાં આવીને આપણે હરી ગયા ઠીક આઈપીએલમાં અને ઠીક ફાઇનલમાં એ ના ગમ્યું દરેક ગુજરાતના દેશવાસીઓને નહીં ગમ્યું હોય પણ હવે શું કરીએ હાર જીત છે આ તો મેચ છે હાર જીત રહેવાની ફરી કોશિશ કરશે ગુજરાત વાળું જીતવાની પણ આટલો બધો સો આટલી ટક્કર લીધી એટલી સારું કહેવાય બીજી કોઈ પણ ટીમે ટક્કર ના લીધી સારું બટ ગુજરાત એક ફાઇનલમાં હરી ગઈ રનરઅપમાં તો કોઈ નહીં ડોન્ટ વરી બી હેપી વારાફરતી વારો આરસીબી પછી આપણો એવું છે સો બ્લોગની એન્ડ આપું છું હા કિનારા માં ડૂબી જવાનું આખો દરિયો દોડતો દોડતો આવીને બધાને હરાવતા આવીને પછી છેલ્લે હરી જવાનું. એ જ ને બગા શું કરી કે હવે એ જ મન દુઃખ થાય. તો ગાઈસ આ બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હવે ફરી તો મળીએ બીવડાવતા નહીં. શું કહે છું બીવડાવતા નહીં આવું. કેમ ના જીવ નીકળી જશે મારો. ઓ જીવ નીકળી જશે આટલામાં જીવ નીકળી જાય હા તો આ તો વસ્તુ કેવી આવે ખબર નહીં પડતી તમને આટલું એટલે તો ચાલો ગાઈસ મળીએ આવતીકાલના બ્લોગમાં બાય પાપડ બનાવીશું મસ્ત. કાલે નહીં